જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં મજામાં છો? સ્વાગત છે તમારું અમારા એક ફરી નવા બ્લોગમાં. હાલો આપણે અત્યારે ત્યાં રોટલી દઈ દઈએ, પછી શીરાવી લાવીને પછી છે ને આજ તો જવાનું હોય લાડવા ખાવા, તો ફટાફટ નાહી ધોઈને તૈયાર થઈ જાય. તો હાલો પહેલાં ગાયને રોટલી દેતા આવે. આપણે ગાયને રોટલી દઈ આવવાના હોય ને, હવે આપણે બીજું શીરવામાં અત્યારે ચડીને શાક થઈ ગયું છે, તો શાક ને રોટલી શીરાવી નાખ. હાલો તમારે શીરવવું હોય તો પછી નાહી ધોઈ અને તૈયાર થઈ જાય. તો હાલ આપણે મસ્ત નાહી ધોઈને તૈયાર થઈ ગયા હોય અને આપણે હવે જાવું છે. તો કેવી લાગે સાડી કમેન્ટમાં જરૂર કહેજો. હાલો આપણે લાડવા ખાવા પૂગી ગયા હતા અને ખજૂરિયાનો સમાજે પૂગી ગયા અહીં. આ હે સમાજ. અને હાલો આપણે હે ને નીકળી ગયા પાછા લાડવા ખાઈને. હવે અહીંથી આપણે જઈ ક્યાં જઈએ હાલો અહીંયા જઈને કહીશ. હાલો સાક્ષીબેન કી હે તાતા એ આગળ થઈ ગયા હે, અમે બધા જાય ચા પીવા. આજે બહુ મજા આવી ખજૂરી અને આપણા ઘણા સબસ્ક્રાઈબર મળ્યા અને બધા વિડીયો જોતા હતા આપણો અને વાત કરતા હતા કે બહુ મજા આવે તમારા વિડીયો જોઈને. તો થેન્ક યુ બધાને ને આવો નવો સપોર્ટ કરતા રહેજો અને આપણા વિડીયો જોતા રહેજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો થેન્ક યુ બધાને. આપણે માસીને ઘરે ગયા હતા ચા પીવા, પણ કેટલો મસ્ત કૂતરું મજાનું બેઠું હતું. આપણે ઘડીક રમાઈ. સાક્ષીબેનને કૂતરું બહુ ગમી ગયું, તો પછી એ રમાડતી હતી મસ્ત, એનું ફેરવતી હતી. બહુ એવું ડાયું છે કૂતરું. હાલો માસીને ઘરે બહુ મજા આવી ને પછી આપણે હવે નીકળી ગયા આપણા ઘર તરફ. બહુ આજે મોડું થઈ ગયું હતું. હજી તો આ કે મારે કામ છે ભાણવરીના પાર્ટીએ, તો પછી અમે ફટાફટ નીકળી ગયા ને હવે ડાયરેક્ટ જઈ ભાણવરી જઈને આપણું બધું કામ બતાવી લઈએ. હાલો તો આપણે હે ને લાડવા ખાઈ લીધા, પછી આપણે હે ને માસીને ઘરે ગયા હતા. માસીને ઘરેથી પણ આપણે આવતા રહ્યા ને હવે ભાણવરી બેઠા અહીં. તો તમે કેદુના કમેન્ટ કરતા હતા કે શું કરે એમ જ ભાઈ કામ. ચાલો બતાવો. તો બધાની કમેન્ટ હતી કે હેમંતભાઈ શું કામ કરે છે, તો તમે જણાવો તમે શું કામ કરો હોય. બતાવો તો જણાવો શું બીજું આમાં. આપણે વેપારી ભેગા જઈએ, અમારા ગામનો જ છે, તો એનું આ ઓફિસનું કામ બધું વેલ્ડિંગ કરી, બીજું કંઈ નવું કરતા નથી. આ બધું એનું છે, આપણે તો વેલ્ડિંગ કરી જઈએ. બસ આ સાઈડમાં થોડુંક આ કામ કરી, બાકી તો આપણે ખેતી કરી, બીજું કંઈ કરતા નથી નવું. તો સપોર્ટ કરતા રહેજો આપણે વાઈફને, તો કંઈક આગળ વધે. બસ એટલું જ, આપણે કંઈ બીજું કહેવાનું થતું નથી. આ તો બેન રીતે કોર્સ કરતી હતી કે મને એટલી લઈ જાઓ એટલી લઈ જાઓ, તો પછી આજનું કીધું હાલો આજ છે ને અમે બહાર ગયા છીએ, તો આપણે જઈએ ઓફિસે. અમે થોડું કામ હતું, મારે બે બિલ બનાવવાના હતા, તો તમને બતાવી દીધું. તો તમારા બધાને કેદુની કમેન્ટ હતી, તો જાણી લીધું તમે કે હું કામ કરે હું કામ નથી કરતા. તો એ આવું કામ કરે છે. તો હાલો આજ તો આપણે થાકી ગયા અહીં, મોટું જોઈને ખબર પડી જાય કેવા થઈ ગયા. હાલો તો આ હે ને અમારા ગામનું હે રાવકા ડેમ. તો કેવું લાગ્યું તમને કમેન્ટમાં જરૂર કહેજો. મસ્તી અહીંથી એવડું બધું મોટું તળાવ છે.
પારી ઉપર આમના મમ્મી ત્યારે કાઢીએ જઈએ અમારા ઘર તરફ. ઓલી બાજુ હે અમારું ખેતર. તો અમે કાઠીએ પૂગી ગયા હોય ને અહીંથી આમને વરસાદનો પાણીનો બહુ રસ્તો ધોઈ ગયો હોય. અહીંથી કાઠીએ થાય ને અહીંથી આમ થાય ને અમે સામે કાંઠે પાર થઈ જાય. પછી તમને ખબર જ છે આપણા વિડીયોમાં જોઈ લે કે આ કાંઠાની બાજુમાં જ છે આપણું ખેતર. તો હાલો કેવું લાગ્યું કમેન્ટ જરૂર કરજો. હાલો આપણે હે ને ઘરે પૂગ્યા હોય ને એકદમ થાકી ગયા હોય. આપણે જવાનું છે પહેલાં આ બનાવવાથી ચા અને આપણે જવું હોય ભીંદ દઈને પછી બીજું ઘરનું કામ કરશું. તો ફૂલ થાકી ગયા હોય તો વિડીયો જોવાનું ભૂલતા નહીં. મસ્ત મસ્ત કમેન્ટ કરતા રહેજો અને હાલો આપણે કામ પતાવી લઈ. હાલો આપણે ભીંદ દઈને આવતા રહ્યા હોય ને પી લઈ ચા પીને પછી બીજું કામ કરી. આપણે ચા પાણી પીને પછી હે ને આપણે પાડાને પાવ્યા. તો પાડાને તમે જોવો તો ખરી એકવાર એને આવું તમે તો જો પીવાની કેવી રીતને પીએ. એવો હે હા વેડીને થકવી દે. જોતા એના સર મોઢામાં ને ઢોરી નાખે બધું.